અક્ષદમ ચૈવ ઓમકારાય નમઃ. ત્યારે ઓમકાર અતો શબ્દ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીના કંઠમાંથી સૌથી પહેલી વાર નીકળ્યો. આમ તો એમ ગણાય કે ઓમમાંથી જ સૃષ્ટિનો પ્રારંભ થયેલો છે. પૃથ્વી, દેવો બધા પહેલા ઓમની ઉત્પત્તિ થઈ. ત્યારે સૌપ્રથમ બ્રહ્માજીએ ઓમના અર્થનું ઉચ્ચારણ કર્યું. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના આરંભમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન કરેલું છે. એ સર્વથા મંગલમય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણાય વયમ. અહીં આ શ્લોકમાં સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનું વર્ણન કરેલું છે. ભારતીય પરંપરામાં સતચિત અને આનંદ, સત, ચિત અને આનંદ એ પ્રભુનું સ્વરૂપ ગણવામાં આવે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનું સામર્થ્ય છે. આદિ ભૌતિક, આદિ વૈદિક અને આધ્યાત્મિક એમ ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરે. તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના તાપોનો જે નાશ કરે તે શ્રી કૃષ્ણ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતના ત્રણ લક્ષણ સત, ચિત અને આનંદ. સતથી શાશ્વતતા બતાવી છે, ચિત્તથી ચેતના બતાવી છે. સતની સાથે ચિત્તના હોય તો જડતા આવે, ચિત્તની સાથે સત ના હોય તો શાશ્વતતા ના આવે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ, ઇલેક્ટ્રિક પાવર હોય પણ સાધન એટલે કે લાઉડ સ્પીકર જ ના હોય તો એ કામનું નહીં. જ્યારે સાધન હોય એટલે કે લાઉડ સ્પીકર હોય પણ પાવર જ ના હોય તો એ પણ સાધન કઈ કામનું નહીં. આ શ્લોક એમ સમજાવે છે કે સતની સાથે ચિત્ત ના હોય તો જડતા આવે અને ચિત્તની સાથે સત ના હોય તો શાશ્વતતા ના આવે. તો તેમજ સત અને ચિત્તની સાથે આનંદ ના હોય તો એ શું કામનું? પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે, માટે જ આપણને પરમાત્માની ભક્તિ, પરમાત્માના ગુણ, પરમાત્માના ભજન ગાવામાં આનંદ આવે છે, કારણ કે પરમાત્મા એ સ્વયં આનંદ સ્વરૂપ છે. એટલે જ તો તેનું ગાન કીર્તન કરતા આનંદની પ્રાપ્તિ થાય. શીરો બનાવવો હોય તો ત્રણ વસ્તુ જોઈએ: રવો, સાકર અને ઘી. કોઈ એકથી કામ ન ચાલે. એમ સત, ચિત અને આનંદ ત્રણેય વસ્તુ હોય તો જ ભગવાનમાં મન લાગે. આ બધો પરિચય શા માટે? તો કે તુલસીદાસજી કહે છે, જાને બીનું ન હોય પરિતીતિ, બીનુ પરિતીતિ હોય નહીં પ્રીતિ. અહીં મંગલમાં નુમન અને નમન કરીએ છીએ એમ કહ્યું છે. જે નમ્યો તે જ પ્રભુને ગમ્યો. નમન નમન में फेर है बहुत, नमे नादान दगाबाज तू ना नमे चित्ता चोर कमान. નમન નમનમાં ફેર હોય. તમારાથી કોઈ મોટા હોય એને નમો, ત્યાં તમારી નમ્રતા વ્યક્ત થાય છે. મનથી નમ્યા વિના કરેલું નમન ફળદાયી નથી. જો આપણું મન જ ના હોય ને આપણે નમન કરીએ તો એ કઈ કામનું નથી. એમ નમી દેહ નમાવીએ પણ મનમાં જો નમન ન હોય, નમનનો ભાવ ન હોય તો અંતર્યામીને આપણે છેતરીએ છીએ. અંતર્યામીને આ વાતની ખબર છે, ત્યારે અંતર્યામીને આપણે છેતરીએ છીએ કે આપણે પોતાનું શરીર નમાવીએ છીએ પણ મનને નમાડતા નથી. પણ પ્રભુ આપણા માતા પિતા સમાન ગણાય માટે તે આપણને માફ કરે છે. બીજા શ્લોકમાં જેણે કૃષ્ણ કઠોદકનું પાન કરાવ્યું એ સંતની એટલે કે
સુખદેવજી મહારાજ શુકાચાર્ય એ ભાગવતના મહાત્મ્યના રત્નાળે વંદના કરી